વડોદરામાં ફરી એકવાર ખાખી વર્દી પર ડાઘ લાગ્યો છે. કાયદાનું રક્ષક જ પોલીસ કર્મચારી બન્યો બુટલેગર. ડેરોલ રેલવે પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દારૂ સાથે પકડાયો છે. 4.60 લાખના દારૂ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ફાજલપુર ટોલનાકા પાસેથી કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આરોપી પોલીસકર્મી સંજય ચુડાસમા સહિત બેની ધરપકડ કરાઈ છે. લિંબાયતમાંથી દારૂનો જથ્થો લાવીને હેરાફેરી કરતો હતો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, પોલીસ કર્મચારી જ બુટલેગર હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માહિતી શું, કાર્યવાહી શું? વત્સલ, પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર નીકળ્યો એવી ઘટના બની છે. ડેરોલ રેલવે પોલીસ સ્ટેશનનો આ હેડ કોન્સ્ટેબલ છે અને 4.60 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો. નંદેસરી પોલીસે ફાજલપુર ટોલનાકા પાસેથી કારમાંથી આ વિદેશી દારૂનો જથ્થો છે જપ્ત કર્યો હતો અને એને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. કાર ચાલક મુખ્ય આરોપી સંજય વિક્રમ ચુડાસમા, જે ડેરોલ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, હેડ કોન્સ્ટેબલ છે, એની ધરપકડ કરવામાં આવી છે. સાથે સંજય વિક્રમ ચુડાસમા તેની સાથે હતો અને એની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બંનેની ધરપકડ કરી અને પ્રોહિબિશનના ગુનાની હેઠે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના લિંબાયતના વિસ્તારમાંથી આ દારૂનો જથ્થો લાવી અને હેરાફેરી કરવામાં આવી રહી હતી. બંને આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી. જી બિલકુલથી માનુ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. આપની પાસેથી માહિતી મેળવતા રહીશું.